સવારમાં ડ્રેસિંગથી વિડીયોની શરૂઆત. પૂજાને કીધું થોડીક મને ટ્યુબ લગાવી દે. દુખતું હતું, થોડું લવકારા મારતું હતું. એની મેં ગાય જાઉં છું હવે ઓફિસે પહોંચીને વર્ક કરી દીધું સ્ટાર્ટ. હવે બેસી આખો દિવસ વર્ક કરવાનું. ઘરે આવીને પહેલા તો સુવિચાર વાંચીને મસ્ત ભોજન લીધું. ભોજન લઈને આવી ગયા પછી સલૂનમાં બિયર્ડ સેટ કરીને ઘરે આવે તો કેમેરા ઉપર કાપડ પડ્યું. શિવાંતે લઈ હતી પિચકારી તો આવી ગયા પિચકારી લેવા માટે. ભાઈ લીધી તલવારની પિચકારી. ભાઈને તો મજા પડી ગઈ, મોજ પડી ગઈ. ઠેકડા મારતા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા તો મમ્મી દાળ જ ચાલે છે હમણાં. પછી તો આયંશભાઈ રમાડીને મસ્ત બાય કરીને આવી ગયા. મહાદેવનું નામ લઈને આશીષભાઈ ની ઓફિસે. હવે જવાનું છે ટક્કાની ભેળ ખાવા માટે. સો લોંગ ઘણા દિવસથી પ્લાન નહોતો થયો ટક્કાની ભેળ ખાવાનો. ફાઇનલી ભેળ ખાઈ લીધી, વેફર ચટણી બી સાથે ખાઈ લીધી અને આવી ગયા સીધા ડ્રેસિંગ કરવા ગૌતમ સર ને ત્યાં. હવે ડ્રેસિંગ કરવું પડે એવું મને લાગતું હતું. પછી ફાઇનલી એને ઘસીને બધું કાઢ્યું. દુખતું હતું બહુ. અને પછી તો ઘરે આવ્યો ને તો હાવડાનો હાર લેતો આવ્યો આયંશ માટે અને થેપલા બની રહેતા ચકાચક. થેપલાનું ડિનર લીધું ફેમિલી સાથે. આપણે થઈ ગયા રેડી હોલિકા દહનના દર્શન કરવા માટે. આયંશભાઈ ને હાવડાનો હાર પહેરાવીને અને આવી ગયા અમે યોગી ચોકના કોપડામાં. હોલિકાના દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી અને બસ દર્શન કરી માતાજીના આશીર્વાદ દીધા. બસ હવે નીતાબેન નો વેઇટ કરતા હતા તો ફાઇનલી નીતાબેન પણ આવી ગયા અને એમને મળીને ત્યાંથી પછી બાય કરીને અમે લોકો જઈએ છીએ હવે રિંગ રોડ. અમારા ગટ્ટુને તો ત્યાં મજા પડી ગઈ. એવી મજા કરીને તો ધૂળે અંધારામાં ખાઈ ગયો. અમને ખબર ન પડી પણ ધૂળનો ટેસ્ટ પણ એને કરી લીધો. ઘરે પહોંચી સુરેશભાઈને બાપા સીતારામ કીધું અને મગાઈ લીધી પિંક રોઝ કેન્ડી. ચકાચક ખાઈને ઘરે આવી હવે ભગવાનને પોઢાડી. આ સાથે વિડીયો આપણે એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. જય સ્વામિનારાયણ.